નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એની અસર આપણા શરીર પર દેખાશે. હવે આવામાં આપણે શું ખાઈ રહ્યા છે, ક્યારે ખાઈ રહ્યા છે, કેટલી માત્રામાં ખાઈ રહ્યા છે એ જાણવું એટલું જરૂરી બની પડે છે. ખાસ કરી જ્યારે ઋતુનો બદલાવ થાય, ઋતુ બદલાતી હોય એ સમયે આપણે શું ખાણીપીણી આરોગી રહ્યા છે એ વિષય ઉપર સતત ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ આજ વિષય ઉપર. તો દહીં, છાશ, માખણ, ઘી આ બધી એવી વસ્તુઓ છે કે ખૂબ ઓછા લોકો હશે જેમને નહીં ભાવે. ઘણા લોકો તો એવા હશે કે જે દરરોજ જ દહીં ખાવાનું પસંદ કરે છે. પરંતુ શિયાળાની આ ઋતુમાં દહીંને ક્યારે ખાવું એ જાણવું આપણે એટલું જ જરૂરી બની પડે છે. મિત્રો, શિયાળાની ઋતુ દરમિયાન આ દહીં ક્યારે ખાવું જોઈએ અને ક્યારે ન ખાવું જોઈએ એ જાણવું જરૂરી છે. તો આવો જાણીએ કે દહીં આપણે ક્યારે ન ખાવું જોઈએ. તો શિયાળાની આ ઋતુ દરમિયાન દહીં આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હવે આવું શા માટે? કારણ કે દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રાઇબોફ્લેવિન, વિટામિન એવા ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જો તમે દહીંનું સેવન યોગ્ય સમય પર નથી કરતા તો આ દહીં તમારા શરીરને નુકસાન પણ પહોંચાડે છે. હવે એવામાં આવો આજે આપણે જાણીએ કે શિયાળાની ઋતુ દરમિયાન દહીં ક્યારે ન ખાવું જોઈએ. તો હેલ્થ એક્સપર્ટના અનુસાર શિયાળામાં દિવસને સમયે દહીંનું સેવન યોગ્ય પ્રમાણમાં માનવામાં આવ્યું છે. આજે દહીં છે એની જે તાસીર છે એ ઠંડી છે. હવે જો તમે એને રાત્રિ દરમિયાન ખાઓ છો તો નુકસાન તમને થઈ શકે. હવે આ જ કારણ છે કે દહીંની તાસીર ઠંડી છે એટલે શિયાળાની ઋતુ દરમિયાન રાત્રિના સમય એનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. નહીં તો ઘણા બધા લોકોને દહીં ખાધા પછી શરદી, ખાંસી આવા પ્રશ્નો પણ સતાવતા હોય છે. જેમને પણ દહીં ખાવાની આદત હોય તો તેમણે દિવસ દરમિયાન દહીં ખાવું જોઈએ. કારણ કે જો તમે શિયાળાની ઋતુ દરમિયાન દહીંનું સેવન રાત્રિ દરમિયાન કરો છો તો બની શકે કે તમને દહીંથી એલર્જી પણ થઈ શકે, કારણ કે એની તાસીર ઠંડી હોય. અને શિયાળાની આ ઋતુ દરમિયાન જ્યારે ઠંડીનું વાતાવરણ વધારે હોય અને જો આપણે દહીંનું સેવન કરીએ છીએ તો શરીરને એનાથી શરદી, ખાંસી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.